નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું ટોપ ન્યૂઝ પર। આણંદમાં રિપેરિયા ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી 76મા જન્મદિવસે યોજાનાર વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે। આણંદના નાયબ માહિતી નિયામક દવેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાના ફાઉન્ડર માધુરી પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સંસ્થા દ્વારા નમો વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે। આ વિશેષ અવસરે વડાપ્રધાનમાં 76મા જન્મ વર્ષને યાદગાર બનાવવા માટે 76 કિલોની વિશાળ કેક કાપવામાં આવશે। આ ઉપરાંત સાંજના સમયે દેશના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના સાથે 7600 દીવાઓ પ્રગટાવીને વિશેષ પ્રાર્થના કરવામાં આવશે। ડ્રોનથી અમે લોકો પંખોડિયા વરસાવવાના છે। 7600 દીપ આરતી અમે રામ આરતી કરવાના છે। 76 છોકરીઓના કન્યાદાન કરીને હરેક મહિનામાં એમની કટઆઉટ રહેશે, જેથી એમની પ્રેઝન્સમાં લગ્ન થયું છે દેખાય। અને એના સિવાય બી અમે લોકો ઘણા બધા પ્રોગ્રામ એવા કરવાના છે જે થોડાક સરપ્રાઇઝમાં છે। 76 છોકરીઓ જે પસંદ કરવાના છે કયા સમાજની રહેશે અને કયા ક્રાઇટેરિયામાં રહેશે? જે બી 76 દીકરીઓ છે ગુજરાત લેવલ્સમાં સર્વજ્ઞાતિ સમાજની રહેશે અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હશે એવી જ રહેશે। ડ્રોનથી અમે લોકો પંખોડિયા વરસાવવાના છે। 7600 દીપ